નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। હજારો વિદ્યાર્થીઓના મનમાં એ જ પ્રશ્ન છે કે મારી સ્કોલરશિપ હજુ સુધી કેમ નથી આવી। અપ્રુવડ બાય ઓથોરિટી આવી ગઈ છે, મારી તમામ પ્રોસેસ જે છે એ મેં પૂરી કરી દીધી છે, છતાં પણ મને હજુ સુધી સ્કોલરશિપ મળી નથી। તો આમાં વિદ્યાર્થી મિત્રો તમારો કોઈ પણ વાંક નથી, તમારી શાળા કે કોલેજના વાંકના કારણે તમને તમારી સ્કોલરશિપ જે છે એ હજુ સુધી મળી નથી। તમે આ જોઈ શકો છો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 હજારો વિદ્યાર્થીઓ હજુ પણ સ્કોલરશિપથી જે છે એ વંચિત છે। સ્કોલરશિપ મેળવવા માટે તમારી શાળા કે કોલેજ જે પણ તમારી સંસ્થા છે એ સંસ્થાનું ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે, અને હજુ સુધી ઘણી બધી શાળાઓ અને કોલેજો દ્વારા આ ઈ કેવાયસી જે છે એ કરવામાં નથી આવેલું। એના કારણે આ શાળા અને કોલેજોના હજારો વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જે છે એ હજુ સુધી અટકી પડેલી છે। તો સૌપ્રથમ પહેલું ન્યૂઝપેપર કટિંગ તમે અહીંયા જોઈ શકો છો। બાયોમેટ્રિક ઈ કેવાયસી ન થતા એસસી વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત। સરકારે ફેબ્રુઆરીમાં ફરજિયાત ઈ કેવાયસી માટે આદેશ કર્યો હતો, છતાં યુનિવર્સિટીમાં બેદરકારી। તો ગુજરાત રાજ્યની ઘણી બધી જે છે એ શાળાઓ અને કોલેજોની અંદર આ બેદરકારી જોવા મળી છે। કેન્દ્રની પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 60% શિષ્યવૃત્તિ કેન્દ્ર તરફથી અપાતો હિસ્સો હજુ સુધી ઘણા બધા વિદ્યાર્થીઓને મળ્યો નથી। એટલે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વર્ષ 2025-26 માટે અને એના અગાઉના વર્ષો માટે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને મળી નથી। તો એનું મેઇન કારણ છે કે તમે જે શાળા કે કોલેજની અંદર અભ્યાસ કરતા હોય એનું જે છે એ ઈ કેવાયસી જે છે એ થયેલું હોવું જોઈએ, તો જ તમારી સ્કોલરશિપ છે એ તમારા બેંક ખાતાની અંદર જમા થશે। ફેબ્રુઆરીની અંદર સરકારે ફરજિયાત ઈ કેવાયસી કરી હતી, છતાં પણ ઘણી બધી યુનિવર્સિટી, કોલેજો અને શાળાઓ દ્વારા આ ઈ કેવાયસી છે એ કરવામાં આવેલી નથી। એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓની જે છે એ સ્કોલરશિપ અટકી પડેલી છે। યુનિવર્સિટીની બેદરકારી, ઈ કેવાયસી પેન્ડિંગ, હજારો વિદ્યાર્થીઓની સ્કોલરશિપ અટકી। શિષ્યવૃત્તિમાં વિલંબથી વિદ્યાર્થીઓમાં રોષ। તો જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 60% અને 40%ના ધોરણે જે સ્કોલરશિપ આપવામાં આવે છે, એ સ્કોલરશિપ મેળવવા માટે તમારા જે શાળાના પ્રિન્સિપલ હોય કે પછી તમારા જે છે એ હેડ હોય કોલેજના, એમના દ્વારા જે છે એ ઈ કેવાયસી કરવું ફરજિયાત છે। અને આ ઈ કેવાયસી ન કરવાના કારણે હજારો વિદ્યાર્થીઓની જે છે એ સ્કોલરશિપ અટકી પડે છે। જો તમારી પણ સ્કોલરશિપ ના આવી હોય તો તમારે શાળા કે કોલેજની અંદર જઈ અને તપાસ કરવાની છે કે તમારી શાળા કે કોલેજનું ઈ કેવાયસી થયેલું છે કે નહીં। જો આ ઈ કેવાયસી નહીં કરવામાં આવે તો તમને હજુ પણ આ સ્કોલરશિપ છે એ મળશે નહીં। જો તમારા બાજુથી તમામ પ્રોસેસ કમ્પ્લીટ હોય તો તમારે આ ઈ કેવાયસી થયેલું છે કે નહીં એ ચેક કરાવી લેવાનું છે। એ ઈ કેવાયસી થશે એના પછી જ તમને તમારી સ્કોલરશિપ છે એ મળવાપાત્ર થશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।